હેલો ગાઈઝ, હું છું ને વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈઝ, આજના વ્લોગમાં અમે જઈ રહ્યા છીએ બેચરાજી દર્શન કરવા, કારણ કે મારા ભાઈ જેમનો નાનો દીકરો અથર્વ ત્યાં બાધા કરી હતી તે પૂરી કરવા જવાની છે. અને ગાઈઝ, આ છે ગુગુ, જેને આપણે બાધા કરવા જવાનું છે. અને આ અમારા ફોઈ છે, આના મમ્મી, અને આને લઈને આપણે બાધા કરવા જવાનું છે. તમે જોઈ શકો છો. ટાટા કરી દે ગુગુ, ટાટા. તો ગાઈઝ, તમે વ્લોગમાં બને રહેજો, હું તમને બતાવીશ. તો ગાઈઝ, હું દર્શન કરીને આવી ગયો છું અને હવે તમે પણ દર્શન કરી લો. આ છે બહુચર માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. તો દર્શન કરી લો તમે પણ. ગાઈઝ, અમે લોકો અહીંયા આવી ચૂક્યા છીએ બહુચરાજી માતાના મંદિરે, અને તમે જોઈ શકો છો મંદિર ગાઈઝ પાછળ નવું બને છે, અને અહીંયા તેમનું મૂળ સ્થાનક છે, ત્યાં દર્શન કરવા આવ્યા છીએ, અને તમે જોઈ શકો છો. ગાઈઝ, અમે લોકો સકડામાં બેઠા છીએ, તમે અહીંયા જોઈ શકો છો. બધા બેઠા છે સકડામાં, અને હું પણ બેઠો છું ગાઈઝ સકડામાં. અને જો ગાઈઝ, રેલવે સ્ટેશન, આ બહુચરાજીનું રેલવે સ્ટેશન છે, અને અમે દર્શન કરીને નીકળી રહ્યા છીએ. હવે અમે જઈશું સંખલપુર, અને સંખલપુર જઈને પછી ત્યાં ભોજનાલયમાં ખાવા ખાશું, અને ત્યાંથી પછી ઘરે નીકળશું. તો ગાઈઝ, અમે સંખલપુર આવી ગયા છીએ. તમે આ મંદિર જોઈ શકો છો, બહુચરમાનું મંદિર છે, અને અમે ત્યાં આવી ગયા છીએ. તો તમે બ્લોગમાં બને રહેજો, હું તમને બતાવીશ. તો ગાઈઝ, આ છે મંદિર, સંખલપુરનું મંદિર, તમે જોઈ શકો છો. આખો કરું હોનો હવે આખો કરો. તો ગાઈઝ, આ એ સંખલપુરના બહુચર માતાજીનું મંદિર છે, જેના ગેટ ઉપર બધું નામ લખેલું છે. અને આ મંદિરનો કલર ગાઈઝ એકદમ વ્હાઇટ છે, અને આ મંદિર ગાઈઝ ખૂબ મોટું છે, અને તેનું નામ શ્રી બહુચરાજી માતાજીનું મંદિર લખેલું છે. તેની બહાર એક બહુ મોટું ભોજનાલય પણ છે, જેમાં અમારે જમવા જવાનું છે, અને જમીને પછી ઘરે નીકળવાનું છે. આ મંદિરની આજુબાજુ ઘણી મૂર્તિઓ પણ છે, જેમાં રથ, હનુમાન દાદા અને ગાડાનો સમાવેશ થાય છે, અને તમે જોઈ શકો છો આ એ મૂર્તિ છે. તો ગાઈઝ, હવે હું તમને થોડું અંદરનું લુક બતાવી દઉં, પછી આપણે નીકળીએ. તો ગાઈઝ, અમે લોકો જમીને બહાર આવી ગયા છીએ, અને અમે બહાર આવ્યા તો પણ ગાઈઝ હજુ તમે જોઈ શકો છો, હજુ સુધી કેટલી લાંબી લાઈન છે અહીંયા સુધી, અંદર સુધી, અને અંદર સુધી બધા અહીંયાથી લાઈનમાં ગોળ ગોળ ફરીને આવશે અને પછી અંદર જશે. તો તમને તમે જોયું કે કેવડી મોટી લાઈન છે. અમે લાઈનમાં પસાર થઈને પછી અંદર જમવા ગયા, અને જમીને આવીને બહાર સોયલે બેઠા છીએ. તો ગાઈઝ, અમે લોકો બહુચરાજી જઈને આવી ચૂક્યા છીએ. ગાઈઝ, મને તો ત્યાં ખૂબ મજા આવી દર્શન કરવાની, ફરવાની અને ખાવાની. તો તમને લોકોને પણ જો બ્લોગ જોવામાં મજા આવી હોય તો મારા બ્લોગને લાઈક કરી દેજો, બને એટલો શેર કરજો, અને કોમેન્ટ કરી દેજો, અને નયન શ્રીમાળી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી ગુડ બાય.